ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં ભોયડાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંદર મૂર્તિઓ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને મસ્જિદના ભોયડામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે। મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો। હવે જાહેર કરાયેલા આ વિડીયોમાં ભોયડામાં આવેલી એક કોતરણી વાળી શિલા દર્શાવવામાં આવી છે, જેમાં મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્વામીએ વધુમાં જણાવ્યું કે જો મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો ત્યાંથી વધુ મૂર્તિઓ અથવા પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા નકારી શકાય નહીં। ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ ASI હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે અને તે સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે માન્યતા ધરાવે છે। જો કે વિડીયો સામે આવ્યા બાદ દાવાઓને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે। હાલ સુધી ASI અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। સ્વામીજી, જામા મસ્જિદમાંના ભોયડામાંથી જે મૂર્તિ મળી છે, જેનો વિડીયો વાયરલ છે, શું છે સાચી હકીકત? જી, આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયડાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે।